ગુહતા ગુહ્યમ તમો વિયાત વિશ્વમત્રીણમ જ્યોતિષકર્તા યદુષ્મસી. હે ઈશ્વર, અમે અંધારી ગુફામાં પડ્યા છીએ. આ ઘોર અંધકારમાં ખાઈ જનારા અનેક રાક્ષસો અમને સતાવી રહ્યા છે. આ ઘોર અંધકારનો નાશ કરીને અમને પ્રકાશનું દાન આપો, જેનાથી આ શત્રુઓથી અમારો છુટકારો થાય. આ મંત્રમાં ઈશ્વરને સાધારણ અંધકાર દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવી છે, જેને એક દીપક સળગાવવાથી અથવા વીજળીનું બટન દબાવવાથી દૂર કરી શકાય. અહીં તાત્પર્ય અજ્ઞાનરૂપી અંધકાર સાથે છે. આપણે ચારે બાજુથી અજ્ઞાનથી ઘેરાયેલા છીએ. એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વગેરે આપણે આપણા આત્માને પતનની ખાઈમાં નાખવા માટે પ્રયત્નશીલ હોય છે. આપણે પોતાનું કે સંસારનું ભલું કરી શકતા નથી. ભગવાને આપણા પાછલા જન્મોના પુણ્ય કર્મોના ફળ સ્વરૂપે આપણને આ મનુષ્ય શરીર આપ્યું. બડે ભાગ માનુષ તન પાવા. આ શરીર એટલા માટે આપ્યું છે કે પ્રભુએ આ સંસાર રૂપે સુંદર બગીચો બનાવ્યો છે. એને આપણે માળીની માફક વધુ સુંદર બનાવીએ, પરંતુ અજ્ઞાનવશ આપણે એના તરફ જોવા જ ઈચ્છતા નથી અને પોતાના નીચ અને હલકા સ્વાર્થોની પૂર્તિમાં જ લાગ્યા રહીએ છીએ. નિરંતર લોભ, મોહ અને કામની પૂર્તિ કરવા તાણા વાણા વણીએ છીએ અને એમાં અડચણ આવતા ક્રોધ કરીએ છીએ. પુત્રેષ્ણા, લોકેષ્ણા અને વિતેષ્ણા સિવાય આપણને બીજું કાંઈ દેખાતું જ નથી. સંસારમાં જે કાંઈ છે તે બધું મને મળવું જોઈએ. બીજા ભૂખે મરે એની મને કોઈ ચિંતા નથી. સ્વાર્થ પૂર્તિ માટે આપણે આંધળા થઈ જઈએ છીએ. આપણે ચારે બાજુ એટલી ઊંચી દિવાલ ઊભી કરી લઈએ છીએ કે પરમાત્માના દિવ્ય પ્રકાશ આપણા સુધી પહોંચી શકતો નથી. આપણો આત્મા પંચકોશોની અંધારી ગુફામાં પડ્યો ચીસો પાડે છે, પણ આપણને એનો અવાજ સંભળાતો નથી. તે દિવ્ય પ્રકાશથી આપણે આપણા આત્માને જોઈ શકીએ છીએ, એનો અવાજ સાંભળી શકીએ છીએ અને આત્મા તથા પરમાત્માના મિલનના દિવ્ય આલોકનને ચારે બાજુ ફેલાવી શકીએ છીએ. આત્મજ્યોતિના પ્રકાશની આગળ હજારો સૂર્યની જ્યોતિ પણ ફીકી પડી જાય છે. જ્ઞાનનું અંધારું જતું રહેતા સત્યની જ્યોતિ મારા જીવનમાં પ્રકાશિત કરે. આપણે મૃત્યુથી અમરતા તરફ આગળ વધીએ. સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જ માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરનારા રાક્ષસોને ઓળખવા શક્ય બને છે. ત્યારે ખબર પડે છે કે જેમને આપણે પોતાના હિતેચ્છુ સમજીએ છીએ તેઓ આપણી ઘોર ખોદતા રહે છે, અને જેમને શત્રુ માનતા હતા એવો જ ખરા મિત્ર છે. ભારતીય જીવન પદ્ધતિનો આ સાર છે. ભારતીય શાસ્ત્રો અને વિદ્યાનું આ લક્ષ્ય છે. અંતઃકરણમાં પરમ જ્ઞાનને પ્રગટાવીને એના પ્રકાશથી જીવનભર માર્ગદર્શન મળતું રહે એવી અહીં પૂરી વ્યવસ્થા છે. ચિત્તમાં જ્ઞાનનો ઉદય થવાથી બધા કર્મો તે પ્રમાણે જ થાય છે અને માનવી સરળતાથી આત્મોન્નતિના માર્ગ ઉપર આગળ વધે છે. જ્ઞાનનું અંધારું દૂર થતાં જ જીવન લક્ષ્યની પ્રાપ્તિ શક્ય બને છે. જય સિયારામ.